વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. તમારા નેક્સ્ટ પાર્ટમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ. ને હા, જો આગળનો પાર્ટનો એટલો વિડીયો ના જોયો તો જોઈ લેજો, કારણ કે કાલે જે અમે ટ્રેકિંગ કર્યું, જે અમે જે ફર્યા, જે નવી પ્લેસ જોઈ છે પોલો ફોરેસ્ટમાં, એ બહુ જ મસ્ત હતી ગાઈસ. અને આજે સ્પેશિયલી અમે લોકો જે મેન જે ટ્રેકિંગ છે એ કરવા માટે જવાના છે. તો આજના વિડીયોમાં તમને બતાવું છું કે અમે કેવી જગ્યાએ જઈએ છીએ, કઈ વસ્તુ અમારે જે થાય છે, કેવા જંગલમાં અમે કેવો અનુભવ કરીએ છીએ, તો મને બતાવજો ગાઈસ. વિડીયો આગળનો જો વિડીયો ના છે તો જોઈ લેજો, યુટ્યુબમાં મૂકી દીધો છે. તો ગાઈસ મળીએ. જો અમારા મિલિનભાઈ હવે આવી ગયા છે. નાસ્તો કર્યો છે? નાસ્તો કર્યો. તો શું કરવાનું છે આપણે કે ગાઈસ? આજે ટ્રેકિંગ કરવાનું છે રોપ થી, પછી પહાડ ચડવાનો છે પથ્થરોના ઉપર, એટસેટ્રા એટસેટ્રા. અવાજ જરા બી ના જોઈએ. હવે જે રસ્તા ઉપર મજાક મસ્તી કરી એ બધું ચાલી જશે. હવે પછી મજાક મસ્તી જરા બી ના જોઈએ. ફોટોગ્રાફી નહીં, મોબાઈલ કાઢતા જ નહીં કોઈ બી. બોલો તમે અવાજ કરજો તો તમને વચ્ચે વચ્ચે ઉડીને જતો રહીશ. તમે જાણો ને તમારું કામ જાણે. અહીંયા કોઈ નેટવર્ક નથી આવતું, કોઈ તમને અહીંયા રસ્તો ના મળે 2 થી 3 મહિના સુધી. બહાર ના જો નીકળવા મળે. બરાબર. રીસ નું જમવાનું થઈ જશે 1 મહિનાનું બધાનું. બરાબર. અહીંયા રીંછ અને દીપડાઓ બી છે. બરાબર. રીંછ તો ખાસ કરીને લેડીઝ ઉપર જ એટેક કરે છે. આ રીંછ આવું આ સમજે કે અમારી ચોતણ છે. બરાબર. એટલે આપણે ગર્લ્સ ને આગળ કરીએ, એટલે ગર્લ્સ ને પેલા લઈ લઈએ અને આપણે બચી જઈએ બધા. બરાબર. એના હિસાબે અહીંયા સિંગલ જો અહીંયા હવે પછી ટ્રેક ચાલુ થઈએ. સિંગલ જ રહેવાનું છે. મજાક મસ્તી જરા બી નહીં. મોબાઈલ વચ્ચે કોઈ સેલ્ફી પોઈન્ટ, કોઈ ફોટો નથી લેવાનો. તમને સેફ ઉપર જઈને 30 થી 40 મિનિટ આપવામાં આવશે ફોટા માટે. બરાબર. અત્યારે વચ્ચે કોઈ ફોટો નહીં. તમે ફોટો પાડવા જશો તો પગ લપસી જશે, હાથ પગ તૂટી જશે. નો નેટવર્ક, નો 108. અહીંયા કોઈ 108 ના આવે. બરાબર. અહીંયા એક આવી અલગ અલગ વનસ્પતિ છે. બરાબર. એને ટચ કરવાથી ખંજવાળ આવશે. શું આવશે? ખંજવાળ. બરાબર. નાવાથી ના માટે, ડોક્ટર જોડે જશો તો બી ના માટે. ગાયના ગોબરથી નાવું પડશે. ઇમરજન્સી અંદર ગાયનું ગોબર બી નથી મળતું અહીંયા ફોરેસ્ટના અંદર. બરાબર. અને મન પૂછ્યા કોઈ બી વનસ્પતિને ટચ કરવાનું નથી. બરાબર. અહીંયા બધી વસ્તુ મળશે. ક્યારે મળશે કે અવાજ ના કરો ત્યારે. ભાઈ એટલી ખતરનાક જગ્યા છે જો આમે એક પગ લખશું ને સીધા નીચે જતા રહીએ. હાચવીને હાડું ભણજો.
ગાઈસ હવે ધીમે ધીમે આગળ જઈએ છીએ અમે મુશ્કેલીઓ પાર કરતા કરતા. જો હવે અમારે નીચે ઉતરવાનું છે. જેમ જેમ આગળ જઈએ છીએ એમ વધારે મુશ્કેલી આવતી જાય છે. ભાઈ એ તો વોટર ના લઈ શકે કે ડીપલો બી આવી શકે છે. રીસ બી હોય ને રીસ બી, હા રીસ બી આવી શકે છે. ના નાખીશું વોટર પર. જોઈએ હવે દીપડો દેખાય છે કે નહીં દેખાતો. હે હા તું મને હાથો છે. હા તું મને હાથો જેવું કહું છું. જો અમે ફાઇનલી ગાઈસ નીચે આવી ગયા છે. ભાઈ ગાઈસ ચાલ જ કરે છે અમે ક્યાં જઈએ છીએ અમને ખુદને ખબર નહીં ભાઈ. પણ એટલું ખતરનાક જગ્યા ઉપર છે જે એક પગ થોડુંક લપસે તો પડી જવાય એવું. હવે એમ કરતાં કરતાં જંગલોનો પાર કરતાં કરતાં આગળ વધતા જ જઈએ છીએ. ખબર નહીં કેટલું આગળ જવાનું છે. ટ્રેકિંગ કરવાની ગાઈસ એટલી મજા આવી ને ફૂલ મજા આવી. તમે જો કેવા કેવા રસ્તા છે ભાઈ. જો આ નીચે ઝાડવાના નીચે નમી ગાઈસ જવું પડે. મને તો બહુ મજા આવે. જો પથ્થરો ઉપર પગ મૂકતા આગળ વધો. પણ એટલી મજા આવી ને ભાઈ, એટલી મજા પડી ને આમ ટ્રેકિંગ ફૂલ મોજ પડી ગઈ. એ એટલી મજા આવી ને કે એટલી મજા રી નહીં ચડતી મને. એટલી મોજ આવી ગઈ છે ભાઈ. ઠંડા પાણીને અત્યારે ભૂલી જાઓ. અત્યારે મગજ ઠંડુ થઈ ગયું છે ભાઈ. જંગલમાં એવી વસ્તુ જોવા મળે છે કોઈ દિવસ અમે જોઈ નહીં ભાઈ. પથ્થર, ઝાડવા, વનસ્પતિઓ, ડેન્જર તો વનસ્પતિઓ છે. અમે અડવાને બી ના કરી છે અંદર. આઈને કેવું લાગ્યું? બહુ સારું. એ જ કેવું લાગ્યું બોલ? બહુ જ મસ્ત. એ રીતે ચડીને આ રીતે રિઝલ્ટ બહુ મસ્ત. બધી વાત બહુ જોરદાર. જોરદાર. જો ખાલી અગર વ્યૂ બતાવી દે.
जो मैं श्रेया છે કેવું લાગ્યું તને વ્યૂ કેવો લાગ્યો अच्छा लग रहा है थोड़ी घबराहट हुई ભાઈ શું વ્યૂ છે પાછળનો ગાઈસ અમે તો ટ્રેકિંગ કરવાની એટલી મજા આવી છે ને અમે અત્યારે માંગો હિલ ઉપર છે પોલો ફોરેસ્ટના માંગો હિલ ઉપર છે અને જે સામે જે તમને બતાવ્યો એ હતો ભીમ પર્વત છે ભીમનું મંદિર છે હા તો એ આગળ એક મંદિર છે તો દર વર્ષે ત્યાં જાય છે અને એ પર્વત ચડવા માટે 8 કલાક થાય છે ને એના જે લોકલ જ છે એ ખાલી 2 જ કલાકમાં ચડે છે ભાઈ અને ત્યાં ઉપર દિવાળીના દિવસે ફટાકડા ફોડે છે અને સેલિબ્રેટ કરે છે અને ભાઈ આ જે પર્વતોનો જે વ્યૂ છે ને ખતરનાક વ્યૂ છે તમે જ્યારે આવો ત્યારે જોજો ટ્રેકિંગમાં જ્યારે બી આવશો ત્યારે આ બધું તમને બતાવશે પણ મારે તમને કઈ રીતે કહેવું ને એ મને ખબર પડતી કારણ કે એટલો વ્યૂ સારો છે ને ગજબનો ગાઈસ ગજબનો ધીમે ધીમે પગ મૂકવો પડે માનો ધીમે આવજો બધા અમે નીચે ઉતરે છે બહુ ખૂંખાર જગ્યાથી નરા પથ્થર બી હોય કે લપસી જાય પગ મૂકીએ એટલે સાચવીને પગ મૂકવું પડે તમે બી જ્યારે ટ્રેક કરવા માટે આવો તો પ્લીઝ ગાઈસ કે સાચવજો ને પોતાની સાથે બધી વસ્તુ બી રાખવી જરૂરી છે પાણી બોટલ બેગ સાથે ને રૂ બી લાવજો કાનમાં નાખવા માટે કારણ કે જીવડા હોય ને તો કાનમાં બી ઘૂસી જાય તો એના માટે એટલું જાળવીને રાખજો છે મળે તમને આગળ કેવી ટ્રેકના સ્ટેપ આવે છે એમ તમને બતાવતો રહું છું તો તમે જોડતા રહેજો સ્કીપ કર્યા વગર તો ફાઇનલ અમે નીચે ઉતરી ગયા છે હવે પાણીનો ધોજ નજીક છે કારણ કે અવાજ સંભળાય છે જોઈએ હવે એ કેવો છે ભાઈ કેવી ગજબની મજા આવી છે ગજબ મજા આવી જે ફાઇનલી આવી ગયા છે આ મસ્ત પાણી નીકળે છે ત્યાં અમે જઈશું હવે પહેલાં તો આ ઊંચું ચડાઈ લેવું પડશે હા જો હવે જઈશું પાણી કેવું મસ્ત આવે તો અમે લોકો હવે રિપોર્ટિંગ કરતાં કે નવું શોધીએ છીએ કે સારું મળી જાય કે એવો પથ્થર મળી જાય જંગલમાં મેડમ ના પડે તો બી અમે એવી જગ્યાએ જઈએ છીએ કારણ કે એડવેન્ચર કરવા આવ્યા તો એડવેન્ચર કરી જ લેવાનું પછી કોઈનું સાંભળવાનું નહીં પછી બીવાનું નહીં પછી કારણ કે મરવાનું તો આપણા હાથમાં છે નહીં તો પછી એનાથી બીવે કેમ તો એવી મસ્ત જગ્યા છે ને
વર્ષમાં એકવાર તો આવવું જોઈએ હવે ટ્રેકિંગમાં કે આવા જંગલોમાં. ભાઈ ગજબનું છે ભાઈ. આ પથ્થરના નીચે હોય ને, પથ્થરના નીચે હોય, મોટા પથ્થરના નીચે હોય એવું છે. હા, નાની નાની. હું તો રોજ આવતો એટલે મને ખબર જ હોય. તો અમે અહીંયા કરચલા શોધીએ છીએ. કરચલો કદાચ અમને મળી જાય, પથ્થરના નીચે હોય એવું કે. તો ગાઈસ અમે હિલ્સમાં ઉપર ચડીને નીચે આવી ગયા છે. રિક્ષામાં આવ્યા ત્યાંથી હવે બસમાં કે જઈએ છીએ અમારી પાછી ટ્રેક વાળી જગ્યા ઉપર. હવે આગળનો પ્લાનિંગ શું છે ખબર નહીં, હવે જોઈએ હવે શું કરાવે છે આ લોકો. જમવાનો બી ટાઈમ થઈ ગયો છે એટલે મસ્ત જમીશું ગાઈસ, પછી મળીએ તમને. ગાઈસ અમે આવી ગયા છે હવે પોતાના ટ્રેક ઉપર. હવે 12 વાગ્યા છે, 11 વાગ્યા છે. और इधर दमाला बना है तो दमाला खाएंगे. ચલો ચલો चलो. वैसे थी हम परेश और उसके दोस्त सब लोग बैठ गए खाना खाने. सभी लोग साथ में खाना खाने बैठ गए. फिर हमारा दूसरा ट्रैक स्टार्ट होने वाला है. वैसे તો ગાઈસ જો આજે જમવામાં છે લાપસી છે, દાળ ભાત છે, શાક છે, રોટલી છે અને આ ફ્રૂટ છે. તો બસ હવે જમી લઈએ પછી મળીએ તમને. સોડા પ્રોગ્રામ થઈ ગયો છે મસ્ત, એકદમ તાજગી ભરી થઈ ગઈ છે આપણું શરીર. હવે આપણે આગળ. હેલો ભાઈ, જય માતાજી બધાને. અત્યારે અમે ઈડરમાં છે. હવે ઈડરમાં આજે આ તળાવ છે, અત્યારનો તળાવની વિઝિટ ચાલુ છે. હવે તળાવની વિઝિટ પૂરી કર્યા પછી હવે ઘરે પાછા જઈએ છીએ. તો ફિલહાલ હિસાબ બ્લોગને એન્ડ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે જો ઓલું ફોરેસ્ટ જ્યારે બી આવો ત્યારે જે બી આ બે વિડીયોમાં મેં તમને બતાવ્યું છે એ જરૂર વિઝિટ કરજો. એટલું સુંદર છે ને તમને બહુ જ મજા આવશે. અને તમને કોમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો. અને તમને કોઈ બી પ્રશ્ન હોય એના વિશે બોલો, ફોરેસ્ટ તમારે કઈ રીતે જવું છે કોઈ બી હોય તો મને ગાઈસ કોમેન્ટ કરી દેજો એકવાર, તો હું તમને ચોક્કસથી જરૂર બનાવીશ. જેથી અમારા નવા દેશી ચરોતર વિડીયો મૂકતો રહું તમારી જોડે અને નવી વસ્તુ અને એક સારી વસ્તુ તમને બતાવી શકું. ગાઈસ થેન્ક યુ સો મચ. થેન્ક યુ.